Hello students, good morning. Standard 7, Unit 2. How many did you? How many did you? એમાં તમને એક્ટિવિટી 3 આપેલી છે કે 7 at 1 blow, એટલે કે એક ઘામાં 7. એમાં જોઈએ, once upon a time there was a young boy named ગોપાલ, એટલે કે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. he liked jalebis very much, તેને જલેબી ખૂબ ભાવતી હતી. one day he bought some fresh jalebis, એટલે કે એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. he put them in a dish, એટલે કે તેણે એક થાળીમાં મૂકી. કોને? તો કે જલેબીને. after a while he saw flying buzzing over the jalebis, એટલે કે થોડી વાર પછી તેણે તે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. go away dirty flies, એટલે શું કહ્યું? ગંદી માખીઓ ઉડી જાઓ. he shouted but they didn't. he killed 7 flies. He said to himself, wow, 7 at 1 blow, I am very brave. શું કે છે? He made a big bet. He wrote 7 at 1 bowl on it. શું કે છે? ગંદી માખીઓ ઉડી જાઓ એ બરાડ્યો, પણ તે ઉડે નહીં. તેણે એક ઝટકે 7 માખીઓને મારી નાખી. તે મનમાં બોલ્યો, વાહ, એક ઘામાં 7, હું ખૂબ બહાદુર છું. એણે પોતાની જાતને કઈ રીતે બહાદુર માન્યો કે એક ઘામાં એણે કેટલી માખી મારી? 7. ફક્ત ગુજરાતી જોઈએ તે પેરેગ્રાફનું, કે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો, તેને જલેબી ખૂબ ભાવતી. એક દિવસ એ તાજી જલેબી ખરીદવા લાવ્યો. તેણે તેને એક થાળીમાં મૂકી. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. ગંદી માખીઓ ઉડી જાઓ તે બરાડ્યો, પણ તે ઉડી નહીં. તેણે એક ઝટકે 7 માખીઓને મારી નાખી અને તે મનમાં બોલ્યો, વાહ, એક ઘામાં 7, હું ખૂબ બહાદુર છું. જોઈએ બીજો પેરેગ્રાફ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. શું કહે છે? રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેન્ડ, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. શું કહે છે? કે તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 at a બ્લો, એટલે શું કહે છે? શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? ગોપાલ સેડ, ગોપાલે કહ્યું, યસ યોર મજેસ્ટી, આઈ ડીડ. ધ કિંગ સેડ, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. શું કહે છે? કે ગોપાલે કહ્યું, હા મહારાજ, મેં મારી નાખ્યા. રાજાએ કહ્યું, તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? ધ ટ્રેબલ પીપલ, ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, એટલે કે તેઓ લોકોને હેરાન કરે છે, તેઓને પકડે છે, કે મારે તેવું કોઈ નથી. એ શું કહે છે? કે રાજાએ એવું કીધું, તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. એ પોતાને શું માને છે? કે મારા જેવું કોઈ નથી. અને બીજાને તે લોકોને શું કરે છે? હેરાન કરે છે અને પકડે છે. હવે માત્ર ગુજરાતી જોઈએ, કે રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? ગોપાલે કહ્યું, હા મહારાજ, મેં મારી નાખ્યા. રાજાએ કહ્યું, તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? તેઓ લોકોને હેરાન કરે છે અને તેઓને પકડે છે, કે મારે તેવું કોઈ નથી, એટલે કે હું છું એવું કોઈ નથી, તેવું માને છે તે. ગોપાલ આસ્કડ, ગોપાલે પૂછ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. શું કહે છે? કે પહેલાં કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાઇડ, એટલે કે રાજાએ ઉત્તર આપ્યો, યસ મેની પીપલ ટ્રાઇડ બટ ધે ફેલ્ડ. શું કહે છે? કે હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. શું કહે છે? યુ આર બ્રેવ, યુ
કિલ્ડ 7 8 અ ટાઈમ. શું કે છે? પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તું બહાદુર છે, તું એક ઘામાં 7 મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી ટુ કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. શું કે છે કે તે એક ઘામાં 7 મારી નાખ્યા. રાક્ષસો માત્ર 2 જ છે, તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. રાજા શું કે છે? તે એક ઘામાં 7 માર્યા, પણ એને હકીકતમાં માર્યું તો શું? તો કે માખીઓ મારી. તેને એ શું સમજે છે? માણસને. એટલે કે તે એક ઘામાં 7 મારી નાખે, તો આ ફક્ત 2 રાક્ષસો જ છે. તું તેને મારી નાખ, હું તને મોટું ઇનામ આપીશ. માત્ર ગુજરાતી જોઈએ. ગોપાલે પૂછ્યું, પહેલાં કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? રાજાએ ઉત્તર આપ્યો, હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તું બહાદુર છે, તું એક ઘામાં 7 મારી નાખ્યા. રાક્ષસો માત્ર 2 જ છે, તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. ગોપાલ ન્યૂ he was not able to catch or kill the giants, but the king and the people had high hopes from him. શું કહે છે કે ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી, પરંતુ રાજા અને લોકોની તેની સામે મોટી આશા હતી. હવે ગોપાલને ખબર હતી કે હું રાક્ષસને પકડી શકવાનો નથી, પણ રાજાએ અને લોકોએ તેની પાસે શું રાખી હતી? મોટી આશા રાખી હતી. હવે ત્યાર પછી શું થાય છે જોઈએ. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. પછી તેણે લાંબો સમય વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ એન્ડ ધ જાયન્ટ. શું કહે છે કે પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેયર. He roamed in the mountains and valleys, but he failed. એણે શું કર્યું કે તે આમ તેમ રખડ્યો, તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. માત્ર ગુજરાતી કે ગોપાલ જાણતો હતો કે રાક્ષસોને પકડવા માટે મારી નાખવા સક્ષમ નથી, પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. તેણે લાંબો સમય વિચાર્યું, પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. તે આમ તેમ રખડ્યો, તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. ત્યાર પછીનું જોઈએ. આફ્ટર સમ ડે હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. શું કહે છે કે કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. ત્યાં તેણે રાક્ષસોને જોયા. ધે વેઅર અંડર અ ટ્રી. તેઓ ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો, ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. ધે લુક ક્રુઅલ ટુ. એટલે કે તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. આ કામ ખરેખર કઠિન છે, અઘરું છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હવે ગોપાલ શું કરે છે તો કે કેટલાક દિવસો પછી તેણે જંગલમાં તે પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેણે રાક્ષસોને જોયા અને તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ ડરી ગયો અને તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. તેઓ ઘાતકી પણ દેખાય છે. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. જો અહીંયા આપણને ચિત્રમાં દેખાય છે. હવે પેરેગ્રાફ જોઈએ એના પછીનો. હી થોટ ફોર અ વાઇલ. તેણે થોડા સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. શું કહે છે? તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્કડ હ અધર. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રુ સ્ટોન્સ એટ મી. શું તે મારા પર પથ્થર ફેંક્યો? ધ અધર રિપ્લાઇડ. બીજાએ ઉત્તર આપ્યો, નો, આઈ ડીડન્ટ. ના, મેં પથ્થર ફેંક્યો નથી. યુ ડીડ ઇટ. તે પથ્થર ફેંક્યો. હી શાઉટેડ. તે બરાડી ઉઠ્યો. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યો? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો, આઈ ડીડ નોટ ટુ એનીથિંગ.
મેં કંઈ કર્યું નથી. યુ થ્રુ સ્ટોન્સ ઇટ મી, તે મારા પર પથ્થર ફેંક્યો. ધે બિગેન ટુ ફાઇટ, તેઓ લડવા લાગ્યા. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર, તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. અંતે શું થયું કે એકબીજા ઉપર લડવા લાગ્યા અને તેઓ એકબીજાને જ મારી નાખ્યા. ફક્ત ગુજરાતી જોઈએ. તેણે થોડો સમય વિચાર્યો અને હું પ્રયત્ન કરીશ, તે મનમાં બોલ્યો. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, તે મારા ઉપર પથ્થર ફેંક્યા? બીજાએ ઉત્તર આપ્યો, ના, મેં પથ્થર ફેંક્યા નથી. તે પથ્થર ફેંક્યા તેમ બરાડી ઉઠ્યો. તે શા માટે મારા ઉપર પથ્થર ફેંક્યા? પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો, મેં કંઈ કર્યું નથી, મેં તારા તરફ પથ્થર ફેંક્યા. તેઓ લડવા લાગ્યા. તેઓ ઉગ્રતાથી લડ્યા, એટલે કે મજબૂતાઈથી, ઉગ્રતાથી એટલે કે જોરથી લડવા લાગ્યા અને એકબીજાને પોતે ખુદ મારી નાખ્યા. હવે અહીંયા તમને આન્સરિંગ આપ્યા છે કે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ, એને શું વધારે પસંદ હતું? તો કે જલેબીઝ. પછી વિચ ઇન્સેક્ટ્સ વેર બિઝિંગ ઓવર ધ જલેબીઝ, હવે જલેબીઝને શું કરે છે? તો કે શું ઉડાડે છે? તો કે ફ્લાઇઝ એટલે કે માખીઓને ઉડાડે છે. વુ કિલ્ડ ઇઝ જાયન્ટ, એટલે કે એમાં જવાબમાં શું આવે છે? કે ધ કિલ્ડ ઇચ અધર, એટલે કે તેઓ મરી ગયા. પછી ચોથો પ્રશ્ન છે કે વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લીવર, હાઉ કેન યુ સે ધેટ? તો કે ગોપાલ વોઝ ક્લીવર બીકોઝ હી પ્લેડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ ફાઇટ વિથ ઇચ અધર. ઇન ધીસ વે ધ જાયન્ટ કિલ્સ ઇઝ અધર, એટલે કે બંને એકબીજા, એણે શું કર્યું કે રમતમાં એણે પથ્થર ફેંક્યો અને એકબીજા પ્રત્યે લડાઈ કરતાં પોતે ખુદને પોતાની જાતને મારી નાખ્યા. હવે તમને અહીંયા જો એક્ટિવિટીમાં આવ્યું કે વાર્તાને આધારે નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર મૂકો. હવે તે તમારે આગળ જે આપણે પાઠ સમજ્યું એના પ્રમાણે તે તમારે લખવાનું રહેશે. હવે એક્ટિવિટી તમને 4 આપેલી છે કે તમારા શિક્ષક પ્રમાણે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. આન્સર આપવાના છે ને યુનિટ અને હેલ્પલાઇનમાં આપેલા છે. યુનિટના અંતે એટલે કે ક્યાં? તો કે છેલ્લા પેજે જો અહીંયા 22 નંબરના પેજ ઉપર આપેલું છે આપણને. એમાં શું કીધું તમને? પહેલો પ્રશ્ન ફિક્સ આન્સરની રમત રમવાની, એમાં પહેલું હાઉ મની ફાયર્સ ડીડ યુ કિલ, એવા પ્રશ્ન આપેલા છે. અને પછી તમને વેર ઇઝ માય આન્સર એટલે કે જવાબ આપવાનો, તે પત્તાની રમત રમાડવા માટે જરૂરી એવા પ્રશ્નો જવાબની યાદી કરો. માં જૂથ 1નો પ્રશ્ન છે કે વેર ડીડ યુ ગો લાસ્ટ વેકેશન, એટલે કે લાસ્ટ વેકેશનમાં તું ક્યાં ગયો હતો? તો કે આઈ વેન્ટ ટુ સિમલા લાસ્ટ વેકેશન. હાઉ ડીડ યુ ગો ટુ ગાર્ડન, એટલે કે આઈ વેન્ટ ટુ ધ ગાર્ડન ઓન માય બાઇસિકલ, શેમાં ગયો? તો કે બાઇસિકલમાં. પછી વેર ડીડ યુ સ્ટડી, ક્યાં કરે છે? તો કે આર્યન પ્રાઇમરી સ્કૂલમાં. પછી ચોથું વુ વોઝ ઇન ધ લાઇબ્રેરી, તો કે વેર વોઝ યોર ટેક્સ્ટ બુક, એટલે કે લાઇબ્રેરીમાં શું કરે છે? તો કે કોણ જાય છે? તો કે મહેશ. પછી ત્યાં આપણે નામ લખી શકીએ વેર વોઝ યોર ટેક્સ્ટ બુક, તો કે માય ટેક્સ્ટ બુક વોઝ ઇન ધ કપબોર્ડ, એટલે કે કબાટમાં રાખેલી હોય છે. વોઝ કાઇટ્સ ડીડ યુ ફ્લાય, આઈ ફ્લાય રાકેશ કાઇટ, કાઇટ્સ કોણ ઉડાડે છે? તો કે રાકેશ. પછી 8મો છે કે વુ ડાન્સેડ વિથ યુ, તો કે માય ફ્રેન્ડ ડાન્સેડ વિથ મી, મારા ફ્રેન્ડ સાથે હું ડાન્સ કરું છું. વેર ડીડ યુ ગો ટુ મીટ ધ પ્રાઇમ મિનિસ્ટર. જોઈએ હવે 9માનો જવાબ શું આવે? તો કે આઈ વેન્ટ ટુ દિલ્હી ટુ મીટ ધ પ્રાઇમ મિનિસ્ટર, એટલે ક્યાં મળવા જાય છે? તો કે દિલ્હીમાં. વુ વોઝ લિવિંગ ઇન અહમદાબાદ, તો તેમાં જવાબ શું આવે? કે કનુ વોઝ લિવિંગ અહમદાબાદ.